નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રમશે ગુજરાત, જીતશે ગુજરાત શીર્ષક હેઠળ યોજાતા ખેલ મહાકુંભના ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત વડોદરા શહેરના શાસ્ત્રીપોળ ખાતે આવેલા નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે જુડો રમતની સ્પર્ધા યોજવામાં આવી હતી। ભાઈઓ અને બહેનો માટેની આ સ્પર્ધામાં વિજેતા થનાર રમતવીર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તેમ કોચે જણાવ્યું હતું। આપણે કાર્યોથી વધાવીશું। અંશ ગ્રુપના જે સંચાલક છે એમના તરફથી છે આપણને ખેલાડીઓને પૂરી કરવામાં આવેલી છે। ભાવેશભાઈ તેઓ પ્લેયર છે જુડોના। 25નું આ જિલ્લા કક્ષાનું વડોદરા શહેર જુડો સ્પર્ધાનું આયોજન પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળાના મેદાનમાં થવા જઈ રહ્યું છે અને આજે ભાઈઓની સ્પર્ધા છે, આવતીકાલે બહેનોની સ્પર્ધાનું આયોજન થશે અને ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધેલો છે। આપણી સમક્ષ વડોદરા શહેરના ડીએસડીઓ સાહેબ વિસ્મય વ્યાસ સર અને તેઓ એસજીએફઆઈના ટ્રેઝરર પણ છે અને તેઓનું નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા વતી હું શાબ્દિક સ્વાગત કરું છું સર। આજરોજ 28/1/2025ના રોજ ખેલ મહાકુંભ 3.0 નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા પર યોજવામાં આવેલ છે। એમાં આશરે 100 થી 150 છોકરાઓએ પાર્ટિસિપેટ કરેલ છે અને અહીંયા ખેલ મહાકુંભ છેલ્લા 12 થી 13 વર્ષથી અહીંયા જ યોજવામાં આવે છે અને છોકરાઓને આઝાદભાઈ સુરવે તરફથી એમના ફ્રેન્ડ સર્કલ જેવા કે અંશ ગ્રુપના એમના તરફથી જમવાનું પણ પ્રોત્સાહન આપવામાં આવે છે અને છોકરાઓને અહીંયા આવ્યા પછી એવું નથી લાગતું કે અમે કંઈક બહાર ગયા છે કે ઘરનું વાતાવરણ અહીંયા મળી રહે છે અને છેલ્લા 10 વર્ષથી સ્ટેટની કોમ્પિટિશન પણ અહીંયા થાય છે। અહીંયા જુડોની રમત થાય છે, કુસ્તીની રમત થાય છે। અહીંયા આ બે રમતો અહીંયા ઘણી વાર થાય છે સ્ટેટ લેવલની। અત્યારે આજે 100 થી 125 છોકરાઓ છે। વાસુદેવ કદમ।